આજના જિલ્લા કક્ષાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ યોજિત કર્તવ્યબોધ કાર્યક્રમના ઉપસ્થિત આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ અને માતૃશક્તિનું જે નેતૃત્વ કરી રહ્યા છે એવા પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માનનીય શ્રીમતી રેણુકાબેન ડાયરા સાહેબ, સાથે આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિભાગ કાર્યવાહ તરીકેની જેમની જવાબદારી છે, સાથે સાથે એ આપનામાંના જ એક છે, એક શિક્ષક તરીકે પણ એ પોતાની ફરજ બજાવે છે, બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રહ્યા છે એવા માનનીય શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ કે જેઓનું નિવાસ લુણાવાડા ખાતે છે. સાથે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માનનીય એવી પરમાર સાહેબ કે અત્યારે શિક્ષણ સમિતિની ધુરા તો સંભાળે જ છે, સાથે સાથે એ પૂર્વમાં આચાર્ય સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે જિલ્લાના, સાથે એપીએમસીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને આપના શિક્ષણના તમામ પ્રશ્નો માટે, શિક્ષકો માટે, બાળકો માટે હંમેશા અગ્રેસર રહ્યા છે એવા માનનીય પરમાર સાહેબ. એ સાથે જ પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી માનનીય કિરીટભાઈ પટેલ સાહેબ કે જે આપણું ગોધરાનું ગૌરવ કહેવાય કે આપણા ગોધરા તાલુકાની અંદર જ એમને એક શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવવાની શરૂઆત કરી હતી અને શિક્ષકમાંથી આજે ડીઓ તરીકે આપની વચ્ચે જ છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે, આપના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે એવા માનનીય કિરીટભાઈ પટેલ સાહેબ. સાથે આપના જ એક માતૃશક્તિનું વધુ ઉદાહરણ કહીએ એવા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મેડમ ગાયત્રીબેન પટેલ સાહેબ કે જેઓ હંમેશા શિક્ષકો માટે, બાળકો માટે, શિક્ષણના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહ્યા છે અને આપણો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે આપણા પ્રશ્નને ત્વરાથી, ઝડપથી એનો નિકાલ થાય એ માટેના આપણે હંમેશા અગ્રેસર રહ્યા છે એવા માનનીય ગાયત્રીબેન. સાથે જ આજના કાર્યક્રમમાં હું એવું કહીશ કે ગુજરાતની અંદર આપણા પંચમહાલ જિલ્લાનું ગૌરવ કે જેમને તાલુકાથી શરૂઆત કરી, જિલ્લાના અધ્યક્ષ બન્યા, સાથે સાથે સંભાગના સંગઠન મંત્રી તરીકેની પણ એમની જવાબદારી નિભાવી, એ બાદ ગુજરાત પ્રાંતના મહામંત્રી તરીકેની જવાબદારી અને હાલમાં અત્યારે એ ગુજરાત પ્રાંતના પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે છે એવા માનનીય અનિરુદ્ધસિંહ સોલંકી સાહેબ. સાથે જ માધ્યમિક સંવર્ગ એ પણ આપણા પંચમહાલ જિલ્લાનું ગૌરવ છે કે માધ્યમિક સંવર્ગમાંથી જીતેન્દ્રભાઈ ઠાકર સાહેબ કે જેઓ ગુજરાત પ્રાંતમાં માધ્યમિક સંવર્ગના મહામંત્રી તરીકેની જવાબદારી પોતે નિભાવી રહ્યા છે. એ સાથે જ આ કાર્યક્રમમાં નાયબ ડીપીઓ શ્રી હમણાં જ આપણા પંચમહાલ જિલ્લામાં જેમની નિમણૂક થઈ છે એમના હાલમાં હાજર થયા છે એવા માનનીય નાયબ ડીપીઓ સાહેબ શ્રી. સાથે કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી, ભારત વિકાસ પરિષદમાંથી મધ્ય સંભાગ મહામંત્રીની જવાબદારી વહન કરતા અરવિંદસિંહ સિસોદિયા સાહેબ, અને એ સાથે આપણી સાથે નગર કાર્યવાહ સુનિલભાઈ પ્રજાપતિ સાહેબ, તેમજ અન્ય મિત્રો, પંચમહાલ જિલ્લાના તમામ સંવર્ગના અધ્યક્ષ, મંત્રીશ્રી, હોદ્દેદાર મિત્રો, તમામ તાલુકામાંથી પધારેલા અધ્યક્ષ મંત્રીશ્રી, હોદ્દેદાર મિત્રો, વિવિધ શાળાઓમાંથી પધારેલા એસ્ટાટ મિત્રો, આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ બહેનો અને આપના સારા કાર્યક્રમોને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે એવા આપના મીડિયાના પત્રકાર મિત્રો, ડૉક્ટર હર્ષદભાઈ છે, નામદેવ પાટીલ સાહેબ છે, આ સર્વેનું હું આજના આ પ્રસંગે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.